ડુંગળીના ભાવમાં એક સપ્તાહમાં 20%થી વધુનો થયેલો વધારો। ડભોઈના બજારમાં ગયા મહિને વેચાતી 20 રૂપિયા કિલો ડુંગળી આજે 40 રૂપિયા કિલો વેચાઈ રહી છે। ડભોઈ આ વર્ષે અત્યાર સુધી મોંઘવારીમાં રાહત આપતી ડુંગળીના ભાવ હવે ગ્રાહકોના આંસુ પાડવા તૈયાર છે। છેલ્લા કેટલાક દિવસોથી બજારોમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। નિષ્ણાતોના મતે બજારોમાં ડુંગળીનું આવકના કારણે ભાવમાં એક સપ્તાહમાં 20%થી વધુનો વધારો થયો છે। છેલ્લા મહિનામાં નીચા ભાવથી પરેશાન ખેડૂતો બજારોમાં ઓછી ડુંગળી લાવી રહ્યા છે। શરતો સાથે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાથી પણ ભાવમાં સુધારાને વેગ મળ્યો છે। જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવમાં 500 રૂપિયાનો વધતા વધારો થયો છે। મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રના પિંપળગામ નાસિકમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ 1 જૂનના રોજ રૂ. 400 મી રૂ. 2400 હતો, જે આજે વધીને રૂ. 800 મી રૂ. 2900 પ્રતિ ક્વિન્ટલ થયો છે। મંડીઓમાં ડુંગળીના ભાવમાં વધારાને કારણે રિટેલ બજારમાં પણ ડુંગળીના ભાવમાં વધારો થયો છે। સેન્ટ્રલ કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર 1 જૂને દેશભરમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 31 રૂપિયા 84 પ્રતિ કિલો હતી, જે આજે વધીને 32.935 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે। આ સમયગાળા દરમિયાન ડભોઈ માંગ ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 30 રૂપિયાથી બરાબર વધીને 40 રૂપિયા અને ડભોઈ માંગ 40 રૂપિયાથી વધીને 31 રૂપિયા 26 પ્રતિ કિલો થઈ ગઈ છે। પાછલા મહિનાઓમાં ઓછા ભાવને કારણે ખેડૂતો બજારમાં ઓછી ડુંગળી લાવી રહ્યા છે। જો આવકો વધુ ઓછી રહેશે તો ભાવ રૂ. 3000ને પાર કરી શકે છે। બજારોમાં સારો માલ ઓછો આવી રહ્યો છે, જેના કારણે સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવમાં વધારો થયો છે। ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાથી સર્જાયેલું સકારાત્મક વાતાવરણ પણ ડુંગળીના ભાવમાં વધારાનું કારણ બની શકે છે। જો કે, શરતોના અમલને કારણે મોટા પાયે નિકાસ શક્ય નથી। બજારમાં ઓછી આવકના કારણે કિંમતમાં વધારો, જથ્થાબંધ ભાવ વધતા રિટેલમાં પણ ભાવ વધ્યા। રિપોર્ટર અફઝલ રઝાક ખત્રી, GPK ન્યૂઝ।